અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ મિત્રો માટે અનલિમિટેડ ઢોસા ભોજન અને ટ્રાયસિકલ વિતરણ. 21 ફેબ્રુઆરીના રોજ અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ મિત્રો માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે 50 નિરાધાર દિવ્યાંગ મિત્રોને અનલિમિટેડ ઢોસાનું સ્વરૂપી ભોજન પીરસવામાં આવ્યું હતું. દિવ્યાંગ મિત્રોએ આનંદ અને ઉત્સાહ સાથે ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન 2 જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ પોતાના રોજિંદા જીવનમાં સરળતાથી અવરજવર કરી શકે. આ પહેલને હાજર રહેલા સૌએ સરાહનીય ગણાવી હતી. આ સેવા કાર્યમાં સહયોગ અને સહભાગિતાને લઈને કાર્પેન્ટર હેમલતાબેન દિવ્યાંગ ફાઉન્ડેશનનો અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અપેક્ષા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સમાજના નબળા વર્ગ માટે આવા સેવા કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. किसी ने मेरा श्याम देखा, ढूंढ रही श्याम देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम तेरा जाते हुए हमने तेरा श्याम देखा, चाहते हुए कि मैंने तेरा श्याम देखा, राधा ढूंढ रही हमने तेरा श्याम देखा, राधा ढूंढ रही हमने तेरा श्याम देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, कैया चढ़ाते हुए हमने तेरा श्याम देखा, कैया चढ़ाते हुए हमने तेरा श्याम देखा, राधा ढूंढ रही किसने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, श्याम तुझे मिलने का सत्संगी बहाना है, श्याम ने क्या जाने ताप गाना है, गंगा में ढूंढ तुझे अरे यमुना में पाया है, गंगा में ढूंढ तुझे ठिकाना है, श्याम तेरे मिलने का सत्संगी बहाना है, सर्दी આવવા જવાની રોજ રિક્ષામાં જવાનો પાછું આવવાનો અને એમાં સેપરેટ રિક્ષા કરવી પડે, ઉતરવું ચડવું એમાં તકલીફ પડે, એટલે ટિકિટ ભાડા ને બધું ઘણું બધું વધી જાય. તો એમની પણ આપણે તકલીફ હતી કે ભાઈ એમને જો મળી જાય તો ઘણી બધી સરસ રાજી. તો આજે આપણે મૌલિકભાઈ નગેશભાઈને હસ્તે બાઇસિકલ અપાર આવો